ધરતી પર કોઈ સાચા નથી, એક જ સાચો તું બસ. પ્રકૃતિ અને પુરુષનું કાર્ય માત્ર નાશવંત ને ક્ષુદ્ર લખી રાખ્યું. ડૂનસોનો વ્યાપાર, ડૂનહોનો. હવામાં બાચકા, પાણી જ વલુવાનું, કાંઈ મળવાનું નથી, ફેદવાનું જ નથી. અહીંયા ભગવાનને સંતને અર્થે જીવન જીવાય એટલું જ કામમાં આવવાનું છે. બાકી જય સ્વામિનારાયણ. બેલેખત સ્વામીજી પધાર્યા હતા. સ્વામીજી એક વાક્ય બોલેલા, ઉપર વાળો દેખાતો નથી, નીચે વાળો મનાતો નથી. સ્વામીજી પહેલું વાક્ય ત્યારે સાંભળેલું. સ્વામીજી આવવાને એટલે ડેકોરેશન બહુ સરસ કર્યું અને મારી સેવા હતી સ્વામીજીને રિસીવ કરવાની. એટલે સ્વામીજી આવવાના હતા સાંજે 5 વાગે. અને મને કે તું બસ સ્ટેન્ડ આગળ જતો રહે, સ્વામીજી ગાડી આવે, સ્વામીજી કેશોદ બાજુથી આવવાના. એટલે હું 5 વાગે એટલે ત્યાં પહોંચી ગયેલો. રોડ ઉપર ઊભો રહ્યો. મને કહ્યું કે જીપ ગાડી છે ને સ્વામીજી જીપમાં આવવાના છે. જે કોઈ જીપ દેખાય હાથ ઊંચો કરવાનો. 5ના 6 થયા, 6ના 7 થયા, 7ના 8 થયા કે મહારાજની ગાડીના દર્શન થયા. પછી તો અંધારું થઈ ગયું. ઉનાળો દિવસ એટલે અંધારું થોડું મોડ થાય તો 7:45, 8 વાગે તો અંધારું થઈ જાય. પછી અંધારું થયું એટલે પછી ગાડીની લાઇટો દેખાય, એમાં ખબર પડે નહીં કે જીપ છે કે પછી એમ્બેસેડર છે કે ટ્રક છે. જે કાંઈ આ દરેકને હાથ કરવાનો. ઊભી રહે તો ઠીક છે. એમ 9 વાગ્યા પછી થાક્યો. માઇલસ્ટોન હોય ને રોડ ઉપર, એ પથરા પર બેસી ગયો. એટલે 9 વાગે એટલે સાયરન વાગે ગામમાં. રોજ 9 વાગ્યાનો ટાઈમ થાય એટલે સાયરન વાગે. સાયરન વાગે હવે છેલ્લી 5 મિનિટ ના આવે. 5 મિનિટમાં આપણે ઘર ભેગા. ધીરેનો અંત આવે ત્યારે 5 મિનિટ પૂરી થાય એ પહેલાં સ્વામીજીની ગાડી. ઊભો નહોતો થયો, માઇલસ્ટોન પર બેઠેલો. દૂરથી જોઈ ગયા. ઘનશ્યામભાઈ ગાડી ચલાવે, જીપ. સ્વામી કે પેલો છોકરો બેઠો ને કે એની બાજુમાં ગાડી ઉભી રાખો. ઢેબા પર બેઠો ને ગાડી એકદમ પગ આગળ ઉભી હતો. હું એકદમ સાજનો કોણ છે હમણાં પેલી ના ખાતે એમ. ઊભો થયો, જોયું સ્વામીજી. જીપમાં 9 પેસેન્જર હતા. કેટલા? પાછળ 2 સીટ આમ આડી હોય, ડ્રાઈવર સીટ આમ ઊભી હોય. પાછલી આડી સીટમાં 3 બે બાજુ. અને આડી સીટ હતી એમાં સ્વામીજી વચ્ચે એક ને ડ્રાઈવર, 3 તો હતા જ. પછી મને સ્વામી કે આવો અંદર બેસી જાઓ. કે બેવાનું ક્યાં? તે ડ્રાઈવર સાઈડમાં, ડ્રાઈવરની બાજુમાં, ડ્રાઈવરના દરવાજે ડ્રાઈવર ન જતા સાઈડમાં મને બેહાડી જોડે ઘનશ્યામભાઈએ. એટલે આગલી સીટમાં 4 જણા થઈ ગયા. સાહેબ કે ક્યાં જવાનું છે? રસ્તો બતાવતા જ્યાં ઉતારો તો સાંજનો સભા હતી ત્યાં લઈ ગયા.